રાજકારણમાં પ્રવેશને માટે હંમેશા સમાજની ઈચ્છાને આગળ ધરતા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના દાવા સામે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ સવાલ ઉઠાવ્યા છે। સંઘાણીએ સવાલ કર્યો છે કે આખરે સમાજ એટલે શું। તેમણે સીધી જ રીતે નરેશ પટેલ સામે હાર્દિક પટેલનું ઉદાહરણ રજૂ કરી દીધું છે। સંઘાણીના સવાલ પોતાના જ ઘણા મુદ્દા ઊભા કરે છે। જી હા, ત્યારે સવાલ એ છે કે શું કોઈ વ્યક્તિએ રાજકારણમાં પ્રવેશવા માટે તેના સમાજની મંજૂરી લેવી જરૂરી છે, અને જો હા તો આ મંજૂરી મળે કેવી રીતે? આ જ મુદ્દે આજે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું। છેલ્લા 4 મહિના પહેલાં મેં એવું કીધેલું કે સમાજ ઈચ્છશે અને સમાજ મને આદેશ કરશે તો હું રાજકારણમાં પ્રવેશીશ। આજ પણ મારું સ્ટેન્ડ એ જ છે। સમાજના આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત લોકો મને એમ કહેશે કે રાજકારણમાં જવાની જરૂર છે તો ચોક્કસપણે હું પ્રવેશ કરીશ। કઈ પાર્ટીમાં કરીશ, કેવી રીતે કરીશ, આ સમય યોગ્ય નથી, એ યોગ્ય સમય આપને જાણ કરીશ। કદાચ હું એમ કહી શકું કે માર્ચ 20 પછી કે માર્ચ એન્ડ સુધીમાં આ ચર્ચાનો વિષય બને કે મારે રાજકારણમાં જવું કે નહીં। દરેક સમાજનું કલ્યાણ થાય, મારો ક્યાંય ઉપયોગ થાય તો ચોક્કસપણે મારે રાજકારણમાં જવું જોઈએ। મારી ઈચ્છા ચૂંટણી લડવા નહોતી, સમાજે કીધું એટલે લડ્યા, પણ સમાજ ક્યાંય કહેવા આવતો નથી। સમાજ એટલે કોણ? લેવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થા ગુજરાતમાં છે અને હું પ્રમુખ છું, હું પણ એક સમાજનો ભાગ છું। તો હું તો ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટે હર કોઈને આવકારું છું। નરેશભાઈને ખોડલધામના પ્રમુખ તરીકે હું ખૂબ આદર આપું છું અને રાજકીય પક્ષમાં જોડાશે તો હું માનું છું હાર્દિક પટેલે પણ સમાજના નામે મોટું રાજકારણ કર્યું હતું અને આજે આર્થિક પરિસ્થિતિ શું છે સૌ જાણે છે। હું ઈચ્છું સમાજને બીજા હાર્દિક પટેલ ભરી સ્થિતિ ન થાય એના માટે હું નરેશભાઈને શુભકામના પાઠવું છું। આપણે સાંભળ્યું કે બે મહત્વના નિવેદન છે। એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે રાજકારણમાં નરેશભાઈ કદાચ 20 તારીખ પછી નિર્ણય લેશે, એટલે 20 અને 30ની વચ્ચે 20 માર્ચ એટલે આ મહિનાના અંત સુધીમાં કઈ પાર્ટીમાં જોડાય છે એ નક્કી થઈ જશે। બીજી તરફ બીજેપી તરફથી એટલે સંઘાણી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે ભાઈ સમાજ એટલે કોણ, તમે કયા સમાજને પૂછીને આવવાના છો અને સમાજને પૂછીને આવો છો તો એ નક્કી કઈ રીતે થાય છે કે તમે તમારા સમાજે તમને હા પાડી છે? શું 2-4 માણસો કહી દે કે હા તમારે રાજનીતિમાં આવવું જોઈએ, ફલાણા પક્ષમાં જવું જોઈએ, તો શું તમે એને સમાજ કહી રહ્યા છો? આમ કહી અને સવાલ ઊભા કર્યા છે અને સૌથી મોટું જે ઉદાહરણ આપ્યું છે એ હાર્દિક પટેલનું આપ્યું છે ઉદાહરણ। આ મુદ્દે જ આપણે ચર્ચા કરીશું અને જેમાં પાટીદાર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એટલે કોંગ્રેસ નેતા ગીતાબેન આપણી સાથે, ગીતાબેન પટેલ આપણી સાથે છે, યોગેશ જાદવાણી આમ આદમી પાર્ટી તરફથી આપણી સાથે। યોગેશભાઈ આપનું સ્વાગત છે, ગીતાબેન આપનું પણ સ્વાગત છે, દિનેશ બામણી આપણી સાથે પાટીદાર આગેવાન છે, દિનેશભાઈ આપનું પણ સ્વાગત છે। સાથે જ પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે, પ્રશાંતભાઈ રાજકીય વિશેષજ્ઞ છે, તમામ મિત્રોનું સ્વાગત છે। સવાલ અહીંયા એ થઈ રહ્યો છે, દિનેશભાઈ પહેલા હું સવાલ આપને પૂછવા ઈચ્છીશ કે દિલીપભાઈ સંઘાણીએ જે નિવેદન આપ્યું છે આ નિવેદનને એક પાટીદાર તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો સંધ્યા, દિલીપભાઈ સંઘાણીએ ભૂતકાળમાં પણ એક આવું નિવેદન આપ્યું હતું અને નિવેદન આપ્યાના બીજા દિવસે ફેરફાર કર્યો હતો કે ભાઈ મારો ઈરાદો આવો નહોતો ને મને ખબર નહોતી, હું આવું બોલી। આજે બપોરે એને નિવેદન આપ્યા પછી એક બીજા મીડિયા માધ્યમથી એને એવું કીધું છે કે મારો કહેવાનો મતલબ આમ નથી એટલે આમ નથી। અરે તો પછી અર્થ શું છે? આપણે સમજીએ છીએ એ અર્થ છે કે કંઈક સમજાવવા કંઈક અલગ આપે છે જે આપણે સમજી નથી શકતા। સંધ્યા, મારો એ સવાલ છે કે દિલીપભાઈ સંઘાણી ખોડલધામમાં જઈને મનસુખભાઈ માંડવિયા અને બધા સાથે જઈને એમ કહે છે કે નરેશભાઈ છે એ સમાજના આગેવાન છે, નરેશભાઈના સર્વે સર્વા છે, નરેશભાઈ સમાજ માટેનું એક પ્રતીક છે। આવું સ્ટેટમેન્ટ અને આવું ખોડલધામના મંદિરમાં જઈને 4 મહિના પહેલા માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની રૂબરૂમાં દિલીપભાઈ સંઘાણીનું આવું નિવેદન છે। હવે આજે વિપક્ષમાં કોઈ ચર્ચા થઈ રહી છે કે ભાઈ નરેશભાઈ કોંગ્રેસમાં જોડાશે, આપમાં જોડાશે, એટલે એને વાંધો છે। કદાચ નરેશભાઈ એવું કહેતા હોત કે ભાઈ કાલે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાઉં છું તો આ લોકો એવું કહેતા હતા કે નરેશભાઈ જેવા કોઈ પવિત્ર માણસ નથી, નરેશભાઈ સિવાય તો પાટીદાર સમાજ ના કહી શકાય। એટલે એન પ્રકારે જે કઈ સ્ટેટમેન્ટો છે, જો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કોઈ વ્યક્તિ બોલે છે તો એ પવિત્રમાં પવિત્ર છે, અને જો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ક્યાંક પણ એને શંકા ઉપજાવે એવું સમાધાન હોય છે તો સીધા એને આતંકવાદીઓ સહિતની ગણતરીમાં પણ આ લોકો ગણી લે છે। એટલે ભારતીય જનતા પાર્ટીની ભક્તિ કરતા જે આગેવાનો છે, જે લોકો છે, એના માટે નરેશભાઈનું નિવેદન, નરેશભાઈનું પદ શું કહેવાય, નરેશભાઈની શું
પ્રતિમા કહેવાય, નરેશભાઈ કેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય, એનો હિસાબ એને ન આવડે. એને હાર્દિક પટેલનું ઉદાહરણ આપ્યું છે તો એને નીતિનભાઈનું ઉદાહરણ આપવું જોઈતું હતું, વિજયભાઈ રૂપાણીનું ઉદાહરણ આપવું જોઈતું હતું. એવા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સહિતના આગેવાનોની સ્થિતિ એવી છે કે એને ઉદાહરણ આપવું જોઈતું હતું કે ભાઈ આવી પરિસ્થિતિ થાય કોઈની ભક્તિ કરવાથી. એટલે નરેશભાઈના નિવેદનના ભાઈ દિલીપભાઈ સંઘાણીનું કોઈ એવું અસ્તિત્વ પણ નથી અને એવું પ્રતિનિધિત્વ પણ નથી કે નરેશભાઈ વિશે. એટલે તમે ટૂંકમાં એમ કહી રહ્યા છો કે બહુ સિરિયસલી ન લેવું જોઈએ આ પ્રકારનું નિવેદન, પરંતુ રાજનીતિ અત્યારે તો ચૂંટણીનું વર્ષ છે અને જે પણ નિવેદનો આવે એને રાજકીય રીતે જ લેવામાં આવતા હોય છે. ગીતાબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ જે નિવેદન આપવામાં આવ્યું છે તે, અને જે રીતે દિનેશભાઈ પણ જણાવી રહ્યા છે, જે રીતે ચર્ચાઓ પણ ચાલી રહી છે કે કોંગ્રેસ તરફ ઝુકાવ દેખાઈ રહ્યો છે, નરેશભાઈ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, આમ આદમી પણ આવકારી રહી છે કે ભાઈ પંજાબ ઉપર નજર છે, તો કંઈક એ પણ ક્યાંક સોગઠા બેસાડવામાં આવી રહ્યા છે. એટલે બંને પાર્ટી આવકારી રહી છે અને એ વચ્ચે જ આ પ્રકારનું નિવેદન છે. ક્યાંક બીજેપીને એવું લાગી રહ્યું છે કે જો આ બંને પાર્ટીમાંથી એક પાર્ટીમાં જોડાઈ ગયા તો ક્યાંક નુકસાન થાય બીજેપીનું. ગીતાબેન? બિલકુલ સંધ્યા, સાચી વાત છે. કારણ કે જેવી રીતે ફ્રસ્ટ્રેટ થઈ અને દિલીપ સંઘાણીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના ઉપરથી આવું આપણે બધા માની શકીએ. અને મને એવું લાગે છે કે આપણે માર્ચ એન્ડ સુધી રાહ જોવી જોઈએ થોડીક. કારણ કે એમને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની વાત કરું કે મારે નિર્ણય હું છેલ્લા માર્ચની એન્ડમાં લઈ લઈશ, મારે રાજનીતિમાં આવવું છે કે નથી આવવું, અથવા તો કઈ પાર્ટીમાં જોડાવું છે કે કઈ. અને સ્વાભાવિક છે કે હું કોંગ્રેસમાં છું એટલે મારી લાગણી હોય કે નરેશભાઈ કોંગ્રેસમાં આવે, પણ આખરે કોઈ પણ વ્યક્તિનો નિર્ણય એ પોતાનો, રાજનીતિમાં જવાનો પોતાનો નિર્ણય હોય છે. એટલે કઈ પાર્ટીમાં જવું છે, રાજનીતિમાં આવવું છે કે નથી આવવું. પણ જે આપણે મેન હોર્ડિંગ્સ આપ્યું છે, જે સાંભળીએ છીએ કે ભાઈ સમાજ કોણ, કે સમાજ કોણ અને કોને સમાજ ગણી શકાય અને કોને પૂછીને આપણે રાજકારણમાં આવવું જોઈએ. ખાસ કરીને નરેશભાઈ એક સમાજનું એવું પ્રતિનિધિ છે, એવા સમાજના આગેવાન છે કે એને સમાજના હિત માટે જે કંઈ કરવું પડે એ પોતે સમર્પિત રહી અને સમાજના હિત માટે કર્યું છે ને આવનારા દિવસોમાં કરે છે પણ ખરા. અને નરેશભાઈને જોયા છે કે બંને પક્ષ સાથે, એ પછી કોંગ્રેસ હોય, બીજેપી હોય, તમામ નેતાઓ સાથે એમના સારા સંબંધ રહ્યા છે. છેલ્લે CR પાટીલ સાથે પણ આપણે એમણે જોયા હતા કે તેઓ એમની સાથે પણ બેઠક કરી હતી. કોંગ્રેસ સાથે પણ મંત્રણાઓ ચાલી રહી છે. હાર્દિક પટેલે તેમને પત્ર લખીને રાજનીતિમાં આવકારવા માટે કહ્યું. એટલે આ બધું જે ચક્રવ્યૂહ ચાલી રહ્યો છે એની વચ્ચે આ પ્રકારનું નિવેદન. પણ સવાલ એ છે ને, કારણ કે તમે બંને અત્યારે પાટીદાર છો, મારે તો તમને બંનેને જે પૂછવું છે કે આ પ્રકારના નિવેદનો કેમ આપવામાં આવે છે કે હા હું સમાજને, મારો સમાજ કહેશે તો હું રાજનીતિમાં આવીશ. એટલે રાજનીતિમાં આવવા પહેલા તમે સમાજને ખરેખર પૂછો છો ખરા? ગીતાબેન, મારો તો સવાલ આ છે. બિલકુલ સંધ્યા, હું એ જ વાત પર આવતી હતી. કારણ કે મારે કોઈ પણ પાર્ટી સાથે જોડાવવું છે, હું મારું જ ઉદાહરણ આપું, મારે ઇલેક્શન લડવું છે, કંઈ પણ કરવું છે તો મારું મિત્ર વર્તુળ છે, મારો સમાજ છે. સ્વાભાવિક છે હું એને પૂછીશ, સમાજના આગેવાનોને પૂછીશ કે ભાઈ મારે કોંગ્રેસમાં જવું છે, મારે કોંગ્રેસમાંથી ઇલેક્શન લડવું છે, તો શું હું લડું? તમે બધા મને સપોર્ટ કરશો? તમે બધા મને ટેકો આપશો? તો હું પાર્ટીમાં જાઉં. 15% જેટલી વસ્તી તમારી છે, 15% વસ્તીને ક્યાં પૂછવા જશો તમે? કઈ રીતે પૂછવા જશો? એવું હોય છે 15% વસ્તીમાં સમાજ એટલે કોણ? સમાજ એટલે હું, અલ્પેશ, દિનેશભાઈ, યોગેશભાઈ આપણી સાથે છે. સમાજ એટલે એવા નાનામાં નાના વર્ગથી લઈ અને મોટા આગેવાનો સુધી અને સંકળાયેલો એક સમાજ, એટલે એને સમાજ કહેવાય. પણ એ સમાજમાં તો ભાગલા પડેલા છે ને, કેટલાક તો બીજેપીમાં છે. બિલકુલ સાચી વાત. આખો પાટીદાર સમાજ કે એવું નથી કે આમ આદમી પાર્ટીનો તો ઉદય જે રીતે થયો, પ્રશાંતભાઈને બહુ સારી રીતે ખબર છે કે ઉદય ત્યાંથી થયો છે. બિલકુલ સાચી વાત છે. પાટીદાર સમાજ એટલે એક જ પક્ષનો સમાજ છે એવું ક્યારે આપણે માની ન લેવાય. હું કોંગ્રેસમાં છું છતાંય સ્વીકારું છું, પણ આ સમાજની અંદર પાટીદાર સમાજ માટે જો કેસોની લડાઈ હોય, પાટીદાર સમાજના હિતની વાત હોય, આંદોલનના સમયમાં હોય, તો નરેશભાઈએ હંમેશા ક્લિયર સ્ટેન્ડ લીધું છે પાટીદાર સમાજ માટે અને ખુલીને બહાર આવ્યા છે. કેસોની વાત હોય તો આપણે બધા જોઈએ છે કે CM સાથેની મંત્રણા હોય, સ્ટેટમેન્ટો આપવાના હોય, તો પાટીદાર સમાજ માટે તમામ નિર્ણયો નરેશભાઈએ લીધા છે. અને હું એવું માનું છું કે નરેશભાઈ જો કોઈ પણ પાર્ટી સાથે જોડાય તો સમાજની પૂરેપૂરી સંવેદના, અને હું એવું કહું છું આખો સમાજ એમને શુભેચ્છા પાઠવશે. કારણ કે સક્રિય રાજનીતિમાં બિલકુલ પ્રશાંતભાઈ, એમની સાથે કોણ જશે? કારણ કે આ સમાજમાં ફાટા નહીં કે, પરંતુ એક પસંદગી છે, દરેકની અલગ અલગ પસંદગી હોય, એમ અલગ અલગ પક્ષ સાથે જોડાયેલા છે. હવે નરેશભાઈ કોને પૂછીને જશે, કઈ રીતે જશે, એ ક્વેશ્ચન. કારણ કે આ જ વસ્તુ આપણે યાદ હશે, અલ્પેશ ઠાકોરે પણ આ જ વસ્તુ કીધી હતી, મારો સમાજ કહેશે તો હું રાજનીતિમાં જોડાઈશ. હવે કયા સમાજે કીધું, કેટલા લોકોએ કીધું, ખબર નથી આપણને.
અલ્પેશ ઠાકોરે પણ કીધું હતું, જે તે સમયે હાર્દિક હાર્દિક પટેલે પટેલે પણ કીધું કે ભાઈ હું કે કોઈ પણ જાહેર રાજનીતિમાં નહીં આવું, આમ કરીશ તેમ કરીશ. બે ત્રણ રીતે કહું તો હવે આ તો રાજકારણમાં સમાજકરણ છે કે સમાજની અંદર રાજકારણ ચાલે છે એ ખબર પડતી નથી. સમાજમાં રાજકારણ એટલે એના આધારે જો વાત કરીએ તો પહેલા દિલીપભાઈના સ્ટેટમેન્ટ ઉપર હું આવું કે દિલીપભાઈ એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે હાર્દિકની જે હાલત થઈ એટલે એનો મતલબ એવો હતો કે તુમારા ખૂન ખૂન હમારા ખૂન પાણી. એટલે આજ હાર્દિક જો ભાજપમાં હોત તો એની હાલત શું થઈ હોત, અથવા એવું કહેવા માંગતા હતા કે ભાજપમાં ભાજપ સિવાય ગમે ત્યાં જશે નરેશભાઈ તો એની હાલત આવી થઈ શકે છે. આવું કદાચ એક સિગ્નલ આપવાની વાત હોય. રહ્યો સવાલ નરેશભાઈનો જોડાવા સાથે, જો સમાજ એટલે કોણ, તો અત્યારે નરેશભાઈ એમના સૌથી મોટા ખોડલધામ ટ્રસ્ટના સંસ્થાના એ વડા છે. એટલે કદાચ એ ટ્રસ્ટ પૂરતું, એ ટ્રસ્ટમાં જોડાયેલા તમામ લોકો આસ્થાથી ને શ્રદ્ધાથી જોડાયેલા અલગ વસ્તુ છે, પણ ટ્રસ્ટની અંદર જે આખો સમાજ, એમના સમાજનો ઘણો બધો ભાગ ત્યાં, કારણ કે એમના બી બે ત્રણ ફાટા છે, ઉમિયાધામ, એટલે ફાટા નહીં પણ બે ત્રણ અલગ અલગ સંસ્થાઓ છે, ઉમિયાધામ છે, ખોડલધામ છે. એટલે ખોડલધામ જ્યારે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી ને ત્યારે હું એ ખોડલધામમાં ઉપસ્થિત હતી અને બીજેપી થી લઈ અને કોંગ્રેસ થી લઈ તમામ દિગ્ગજ નેતાઓ ત્યાં હતા. ગીતાબેનને પૂછ્યું, દિનેશભાઈને પણ ખબર છે, બધા જ નેતાઓ ત્યાં હતા. અને એવા સમયે કારણ કે બધા સાથે જો સારો ઘરોબો હોય અને પછી કોણ કહેવાનું છે, કઈ રીતે કહેવાનું છે, એ મને નથી સમજ પડતી કે કયો સમાજ કઈ રીતે કહેશે. ચોક્કસ એવો વર્ગ બી હોય જે એમને બ્લાઇન્ડ ફોલોઅર બી હોય, એમની પાછળ, એટલે એમને ખરેખર એક સાચા નેતા તરીકે સ્વીકાર્યા હોય. જેમ દરેક વ્યક્તિ ધારાસભ્ય નેતા જ બનતો હોય છે ને એમના વિસ્તારનો, એવી રીતે આ એક ચોક્કસ એવો વર્ગ હોય છે. પહેલું. બીજું, કોઈ પણ સમાજ ક્યારેય ના ઈચ્છે કે આખો આપણો સમાજ કોઈ એક પક્ષની ટોપી પહેરીને બેસે, એક ટેગ લઈને બેસે, કારણ કે એનાથી ટેગ લાગી જાય કે આ ફલાણો સમાજ. કારણ કે મનસુખ માંડવિયાએ એવું કીધું છે કે ભાજપ એટલે પાટીદાર અને પાટીદાર એટલે ભાજપ. તો એનો મતલબ એવો થયો કે કોંગ્રેસે પાટીદાર માટે નહીં વિચારવાનું એમ. આ ટેગ લાગવાથી બહુ જ રાજકીય નુકસાન થતા હોય છે. અને રાજકારણ એક અવિરત પ્રક્રિયા છે, ચાલતી આવતી રહે. સરકાર એક અવિરત પ્રક્રિયા છે. આજે ભાજપની છે, પહેલા કોંગ્રેસની હતી, આગળ ગમે તેની આવી શકે છે. એટલે અવિરત પ્રક્રિયામાં રાજકારણમાં જો તમે કોઈની ઉપર ઠોપી બેસાડો સમાજને, તો સમાજને લાંબા ગાળે નુકસાન થતું હોય છે. પણ હા, જે તે વ્યક્તિની સાથે એનો સમાજ થોડો ઘણો જે જોડાયેલો હોય તો એનો ફાયદો કોઈ એક રાજકીય પક્ષને મળતો હોય. જેમ દિલીપભાઈ આટલા વર્ષોથી ભાજપમાં છે, ઇફકોના ચેરમેન છે, પોતે અહીંયા મંત્રી પણ રહેલા છે, તો અત્યાર સુધી સમાજ હિતના એમણે એમની રીતે કામ કર્યા હશે. તો એમને પણ જ્યારે આગળ આવ્યા હશે ને, સમાજ થકી તો આગળ આવ્યા હશે, કારણ કે સમાજનો ટેકો લેવો પણ પડે, એ વગર કદાચ તમે આગળ ન વધી શકો. એની આપણી સાથે યોગેશભાઈ પણ છે. યોગેશભાઈ, નરેશભાઈને આમંત્રણ તો આપ્યું, આવી કે જઈ ક્યાં રહ્યા છે? નરેશભાઈ ક્યાં જઈ રહ્યા છે એમનો અંગત અને વ્યક્તિગત વિષય છે. ઓકે, મારે તો આ બાબતે એટલું કેવું છે કે નરેશભાઈ જેટલા સારા અને સજ્જન માણસ કોઈ પણ રાજકીય પાર્ટીમાં આવતા હોય, આપણે ત્યાં મોટા ભાગે એવો સિનારીઓ અને રેશિયો બંધાણેલો છે કે જાહેર જીવનમાં એટલે કે રાજનીતિમાં સારો માણસ આવતા પહેલા 100 વખત વિચાર કરે. જ્યારે નરેશભાઈ જેવા વ્યક્તિ રાજનીતિમાં આવતા હોય ત્યારે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ ત્રણેય પાર્ટીના હોદ્દેદારો, નેતાઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકોએ નરેશભાઈને આવકારવા જોઈએ કે નરેશભાઈ જેવા સારું વ્યક્તિત્વ રાજનૈતિક પ્લેટફોર્મ પર આવી રહ્યું છે, ચાહે કોઈ પણ પાર્ટીમાં આવે. જી, હવે એ વ્યક્તિ જ્યારે પાર્ટીમાં, કોઈ પણ પાર્ટીમાં પ્રવેશ નથી લીધો, એના પહેલા એનું આંકલન કરવું અને એના વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરવી એ બિલકુલ ખરાબ બાબત છે. અને એ કેવા વ્યક્તિ ટીકા ટિપ્પણી કરે છે કે જેના પર 500 કરોડનો ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે, જેને 3 વખત વિધાનસભાની ચૂંટણી પોતે હારી ગયા છે, જેને જીએફસીએફસી અને ઇફકોના નામે ખેડૂતો અને અમરેલી જિલ્લા અને પાટીદાર સમાજને લૂંટવામાં કઈ બાકી નથી રાખ્યું. અને આપણે હમણાં ચર્ચા કરતા હતા કે દિલીપભાઈ સંઘાણીનું સમાજ સાથેનું કોઓર્ડિનેશન, જો એનું સમાજ સાથેનું કોઓર્ડિનેશન કે બોન્ડિંગ હોય તો એ 3 વખત ચૂંટણી ન હાર્યા હોય. પહેલી વાત તો દિલીપભાઈને વાત એ કરવી જોઈએ કે એ મંત્રી જ્યારે હતા ત્યારે અમરેલીમાં એમણે કેટલી સ્કૂલો બનાવી, કેટલી હોસ્પિટલો બનાવી, કેટલી કોલેજો બનાવી, આ એમની પાસે કોઈ ચર્ચા નથી. માત્ર ને માત્ર નરેશભાઈ જેવા હાથીની અંબાડીએ બેઠેલા જેવા માણસને ટાર્ગેટ કરવા અને મીડિયામાં સ્ટન્ટ બનાવવો, આ ક્યાંની રાજનીતિ છે? જી જી યોગેશભાઈ, મારે આગળ એ પણ જાણવું છે કે શું આ તેમનું, જી
એક બ્રેક માટે યોગેશભાઈ, એક બ્રેક માટે રોકાઈએ, પછી હું ફરી આપની પાસે આવું છું. મારે એ પણ જાણવું છે કે શું આ નિવેદન એ વ્યક્તિગત નિવેદન છે કે પછી ભાજપ તરફથી આપેલું નિવેદન ગણી શકાય? એક નાનકડા બ્રેક બાદ આ અંગે વાત કરીશું. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું રાજકારણમાં આવવા માટે સમાજની મંજૂરી જરૂરી છે? આ સવાલ એટલા માટે ઊભો થઈ ગયો છે કારણ કે જ્યારે કોઈ રાજકારણમાં આવવાનું હોય છે ત્યારે પહેલા એ કહેતા હોય છે કે મારે સમાજને પૂછવું પડે, મારો સમાજ કહેશે તો હું રાજનીતિમાં એન્ટ્રી કરીશ, અને સમાજને ખબર ના હોય ને પાછલા બારણે ક્યારે એન્ટ્રી કરી દીધી હોય એ સમાજ પણ ન જાણતો હોય. એનીવેઝ, આ મુદ્દે આપણે ચર્ચા ચાલી રહી છે. અલ્પેશભાઈ કથિરિયા પણ આપણી સાથે છે, પાસ અગ્રણી, અને જપનભાઈ પાઠક રાજકીય વિશેષજ્ઞ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. અલ્પેશ, આપને પૂછવા ઈચ્છીશ કે નરેશ પટેલનું વલણ અથવા તો ઝુકાવ જે કોંગ્રેસ તરફી રહ્યો હોવાની જ અત્યાર સુધી ચર્ચા છે, કોંગ્રેસનો દાવો પણ છે કે નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે. તમારી પણ નરેશભાઈ સાથે વાતચીત થતી હશે, એવું માનીએ છીએ કે એવી વાતચીત થતી હશે. તો જણાવો કે નરેશભાઈની દિશા કઈ પાર્ટી તરફ લાગી રહી છે? આપને શું લાગી રહ્યું છે? હું માનું છું નરેશભાઈ ચાહે કોઈ પણ પક્ષમાં આવીને સક્રિય રાજકારણમાં પ્રવેશે તો આવનારા દિવસોની અંદર નરેશભાઈ પણ મજબૂત બનશે, પક્ષ પણ મજબૂત બનશે, અને જે તે વિસ્તારમાં જે છે, એટલે કે માનીએ અત્યારે ગુજરાતની આપણે વાત કરીએ છીએ તો સ્વાભાવિક રીતે ગુજરાતની લોકશાહીમાં વસતા દરેક લોકોને આનો ફાયદો થવાનો છે, સર્વ સમાજને એનો લાભ મળવાનો છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજમાંથી આવતો હોય એ કોઈ સમાજને રિપ્રેઝેન્ટ પોતાના સમાજ વતી કરી શકે છે, પરંતુ જ્યારે પક્ષ જોઈન્ટ કરે છે ત્યારે દરેક લોકોના સમિયારા પ્રયાસથી બનતો સમાજ એટલે કે ગુજરાતના 18 વર્ણના સમાજથી બને છે. અને આવા વર્ણો જ્યારે એમને આગળ વધારશે નરેશભાઈને, ત્યારે એમની પણ જવાબદારી બને છે કે દરેક સમાજને, ગુજરાતના વર્ગને સાથે રાખીને એમને આગળ વધવું પડશે અને એમને ન્યાય આપવો પડશે, એમની સમસ્યાને સમાધાન કરવું પડશે. એટલે આવનારા દિવસમાં જો નરેશભાઈ રાજકારણમાં આવે છે તો એનાથી સીધો ફાયદો ગુજરાતની લોકશાહીને, ગુજરાતની જનતા. નહીં, મારે એ જાણવું છે, તમે એમ પણ કીધું કે નરેશ પટેલ પણ મજબૂત, એ તો સામાજિક રીતે મજબૂત જ છે, લોકો તેમને ઓળખે છે અને માટે જ કદાચ દરેક પાર્ટીના નેતાઓ પણ તેમની પાસે જતા હોય છે. ખોડલધામમાં આપે પણ જોયું છે. પરંતુ મારી સાથે જોડાયેલો મારો સવાલ એ છે કે નરેશ પટેલ જો રાજકારણમાં આવે તો સમાજને ફાયદો કે પછી પાર્ટીને ફાયદો? હું માનું છું નરેશભાઈ ચાહે કોઈ પણ પક્ષમાં આવીને સક્રિય રાજકારણમાં પ્રવેશે તો આવનારા દિવસોની અંદર નરેશભાઈ પણ મજબૂત બનશે, પક્ષ પણ મજબૂત બનશે, અને જે તે વિસ્તારમાં જે છે કે માનીએ અત્યારે ગુજરાતની આપણે વાત કરીએ છીએ તો સ્વાભાવિક રીતે ગુજરાતની લોકશાહીમાં વસતા દરેક લોકોને આનો ફાયદો થવાનો છે. ઠીક છે, આપ એ જ વાત કરી રહ્યા છો. એનીવેઝ, આપણી સાથે જપનભાઈ પણ જોડાયેલા છે. જી જપનભાઈ, જે રીતે આ વાતચીત કરવામાં આવી છે, કોઈ પણ આવે બે રાજનીતિમાં આવવું છે, મારા સમાજને પૂછવું પડશે, ખરેખર એ લોકો સમાજને પૂછતા હોય છે, સમાજને પૂછતા હોય છે, સમાજ જવાબ આપતો હોય છે? ના, એટલે મારો અવાજ સંભળાય છે? હા જી, બિલકુલ. હા, એટલે આજનું મેં ઘટનાક્રમ જોયો. એક તો દિલીપભાઈ સંઘાણીનો આપણે આખો પોલિટિકલ ટ્રેક રેકોર્ડ જોઈએ તો ઇન્ડિપેન્ડન્ટલી એમનું માઇન્ડ બોલે છે. એટલે એમના મનમાં જે હોય એ ખુલીને, દાખલા કે એક વખત એમણે કહેલું કે બધા સિંહોને, જો ખેડૂતોને રંજાડ કરતા હોય તો સિંહોને મારી નાખવાની પરમિશન મળવી જોઈએ. તો કે પક્ષનો વિચાર ના હોય, એનો વ્યક્તિગત એમનું મંતવ્ય હોય. અને દિલીપભાઈ આ પ્રકારનું મંતવ્ય બેબાક રીતે આપતા હોય છે. એટલે જ્યાં સુધી ભારતીય જનતા પક્ષનો ઓફિશિયલ પોઝિશનનો સવાલ છે તો કોઈ પ્રવક્તા મોકલતા નથી. આ વિષય પર બોલવાની ના પાડે છે ભારતીય જનતા પક્ષ. એટલે થોભો ને રાજવો વાળી નીતિ છે. ઇવેન્ચ્યુઅલી તો એમણે એ વિષય પર બોલવાનું આવવાનું જ છે. પરંતુ દિલીપભાઈ સંઘાણી પોતાના વ્યક્તિગત રીતે બોલ્યા હોય એવું મને આમાં લાગે છે. બીજું કે દરેક વ્યક્તિ પોતાનો વિચાર વ્યક્ત કરે. દિલીપભાઈ સંઘાણીએ કોઈ પ્રેસ નોટ નથી આપી એમના પેલા લેટર પેડ પર કે સાંજે બધા છાપાઓમાં અને ચેનલોમાં પ્રેસ નોટ મોકલાઈ હોય કે બધા મીડિયા વાળાઓને બોલાવ્યા હોય કે મારી બાઇટ લેવા આવો, મારે નરેશ પટેલ વાળા વિષય પર બોલવું છે, આવો તમે મને આજે મળવા આવો મારા નિવાસ સ્થાને, એવું કઈ છે નહીં આમાં. પત્રકારોને આ વિષયમાં ખૂબ રસ છે. સંધ્યા, રોજ ડિબેટો ચાલે છે અને દિવસોથી આ વિષય મીડિયાએ ચલાવ્યો છે અને આગળ પણ ચલાવવાનું છે. એટલે પત્રકારો એમને પ્રશ્ન પૂછ્યો અને દિલીપભાઈ એ પ્રકારના માણસ છે કે પ્રશ્ન પૂછ્યો તો બેબાક રીતે એમના મનમાં જે છે એમણે કહ્યું. એટલા પૂરતી. પણ જપનભાઈ, આપ પણ એક પત્રકાર છો, આપ જણાવો, અત્યારે જે રાજકીય સિનેરિયો ચાલી રહ્યો છે, ચૂંટણીનું વર્ષ છે, ત્યારે આવા સમયમાં તો કોઈ પણ નેતાને આ પ્રકારના સવાલો આવવાના જ છે ને? હા, એટલે દિલીપભાઈ એક તો ગાંધીનગર
માં પ્રવૃત્ત પોલિટિશિયન નથી, દિલ્હીમાં હોય ઇફકોના કામકાજ જી. સંભાળે છે, હા આવ્યા હોય અહીંયા પાર્ટીનો મેન્ડેટ એ છે કે આ વિષય પર નથી બોલવાનું, પણ દિલીપભાઈ છે એ દિલ્હીથી આવ્યા હોય અને પત્રકારો સાથે વાતચીતમાં આ વિષય પર ખુલીને બોલ્યા હોય અને બોલતા જ હોય છે દિલીપભાઈ, જી. અત્યારે પણ હા. ક્યાંક ટીવી પર બોલતા હશે. ગીતાબેન જી એટલે ગીતાબેન, એમણે હા. આટલા પૂરતી આ વાત મને લાગે છે. આમાં મતલબ એ ભારતીય થાય જનતા છે પક્ષ કે મને લાગે રાજકારણમાં છે જોડાયો હોય છે આ વાતમાં, એવું મને અને નથી પાછા લાગતું. પાટીદાર સમાજમાંથી આવે છે, એટલે કંઈ પણ બોલતા પહેલા વિચાર તો કરવો પડે ને કે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો એમને પાછા કેવા સ્ટેટમેન્ટો આપ્યા છે. મીડિયાએ ભલે એમને બાઇટ આપવા માટે આવ્યું તો એમને કંઈ પણ બોલવું જોઈએ, એટલે કંઈ પણ નરેશભાઈ માટે પણ બોલી દેવું પડે, કંઈ પણ કોંગ્રેસના લીડરો માટે પણ કંઈ પણ મન ફાવે એ બોલી દેવાનું હાર્દિક એમ. માટે કીધું છે, સમાજના હા. નામે રાજકારણ રમ્યું છે, બિલકુલ. હાર્દિકના નામે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. એટલે જી, યોગેશભાઈ આપની પાસે આવું છું, આપનો અવાજ નથી પહોંચી રહ્યો. યોગેશભાઈ આવું છું આપની પાસે, એક નાનકડા બ્રેક માટે રોકાઈએ, ત્યારબાદ આપની વાત રજૂ કરશું. એક બ્રેક માટે રોકાઈ રહ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બિગ ડિબેટમાં ચર્ચા ચાલી રહી છે કે સમાજના નામે જે રાજકારણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને આ સવાલ ઉભા કરવામાં આવે છે. દિલીપ સાંઘાણીએ સવાલ ઉભા કર્યા છે અને આ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છે. અલ્પેશભાઈ, મારો આ સવાલ છે કે દિલીપ સાંઘાણીએ હાર્દિક પટેલનો ઉલ્લેખ કરતા નરેશ પટેલને એક સૂચક ટકોર કરી છે. આ સૂચક ટકોરને આપ શું માની રહ્યા છો? કારણ કે હાર્દિક વિશે તેમણે કહ્યું છે કે સમાજના નામે રાજકારણ કરે છે. જોજો તમારી હાલત હાર્દિક જેવી ન થાય. અલ્પેશ? પ્રદીપભાઈ સમાજનું કાર્ય કર્યું છે, ત્યારબાદ પક્ષ જોઈન્ટ કર્યો છે, એમની ત્યાં પણ પરિસ્થિતિ સારી છે, કાર્યકારી અધ્યક્ષના પદ ઉપર છે. એક પણ પ્રકારની ચૂંટણી કાયદાકીય કાનૂનના કારણે લડી શક્યા નથી. જ્યારે એ ચૂંટણી લડશે ત્યારે એનું પરિણામ જ બતાવશે કે એમની શું પરિસ્થિતિ છે ને એમની શું મજબૂતાઈ છે. પણ છેલ્લા 3 ટર્મથી પણ ગણીએ તો પોતાના જ વિસ્તારમાં કે જ્યાં વર્ષોથી જન્મથી રહી છે એવા વ્યક્તિ એટલે કે દિલીપભાઈ સંઘાણી હારી રહ્યા છે. એટલે પહેલા પોતાનું આત્મમંથન કરવું ઘટે, પછી બીજા ઉપર આંગળી ચીંધવી છે. ઓકે, યોગેશભાઈ. બેન, જે રીતે આજે દિલીપભાઈ સંઘાણીએ નરેશભાઈ જેવા સારા અને સજ્જન વ્યક્તિ પર આક્ષેપો કર્યા, જો એ વ્યક્તિગત આક્ષેપો હોય દિલીપભાઈના, તો ભારતીય જનતા પાર્ટીએ આવી અને ક્લેરિફિકેશન આપવું જોઈએ કે દિલીપભાઈ સંઘાણીના વ્યક્તિગત આક્ષેપો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કાંઈ લેવા દેવા નથી. બીજું કે આજે તમામ નરેશભાઈ પટેલ બાબતની જે ડિબેટો હતી એમાં કોઈ પણ ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રવક્તા મોકલ્યા નથી. જી. એટલે એનો સીધો મતલબ એવો થાય છે કે નરેશભાઈ પટેલ વિશે દિલીપભાઈ સંઘાણીએ જે નિવેદન આપ્યું છે એને ભારતીય જનતા પાર્ટી અનુમોદન આપ્યું છે. અને જો અનુમોદન ના આપ્યું હોય તો એ વાતનો રદિયો મોકલવા માટે પણ પ્રવક્તાઓને મોકલે અથવા તો પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ. અચ્છા. બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ પાટીદાર નેતાઓ છે એને આજ સુધી પાટીદાર નામે જે ચરી ખાધું છે એમના પેટમાં આજે તેલ રેડાયું છે, દુખાવો ઉપડ્યો છે કે નરેશભાઈ પટેલ જેવા વ્યક્તિ જો રાજનીતિમાં આવશે તો આપણી જે દુકાનો છે જે સમાજના નામે આપણે ચલાવી રહ્યા છીએ એ દુકાનો બંધ થઈ જવાના ડરથી નરેશભાઈ વિશે હેલ્પફેલ ટિપ્પણી કરી રહ્યા છે. એવા લોકો છે જેની કોઈ હેસિયત કે લાયકાત નથી. ને કેટલા નામ આપો ને, કોણ કોણ છે? આ બધાના નામ આપી શકો? કોણ કોણ છે? દિલીપ સંઘાણી સહિત જે વારે ચૂંટણીમાં ઉભા રહેવા છતાં પણ હાર ઉપર હારનો જે પોતે હારી રહ્યા છે એમાં મનસુખભાઈ માંડવિયા પણ આવી ગયા અને દિલીપભાઈ પણ આવી ગયા. એ ક્યાંય પણ ચૂંટણી લડીને જીતવા વાળા લોકો નથી ને એમાં પુરુષોત્તમભાઈ રૂપાલા પણ આવી ગયા. અચ્છા, પણ આપનો જવાબ બીજેપી તરફથી આપવા માટે નેતાઓ છે જે અને નરેશભાઈ જેવા સજ્જન માણસ વિરુદ્ધ ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. જી. દિનેશભાઈ, જે રીતે બીજેપીના પ્રવક્તા નથી, કારણ કે જે રીતે યોગેશભાઈ પણ કહી રહ્યા છે કે તેમને મોકલવા જોઈતા હતા, કમસે કમ કોઈ જવાબ તો આપત. શું આના ઉપર બીજેપી જવાબ નથી આપી રહી? એનો મતલબ શું સમજી રહ્યા છો આપ? શા માટે નથી આપવામાં આવી રહ્યો? બીજેપીએ જવાબ નથી આપ્યો એનો તો મતલબ બીજેપી વાળા જાણે, પરંતુ એક સવાલ એ છે બેન કે આજથી 6 મહિના પહેલા, આજથી 3 દિવસ પહેલા ઋષિકેશ પટેલ એમ કહી રહ્યા છે કે નરેશભાઈ જેવા સન્માનીય આગેવાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને તાળીઓ પાડતા રહી જશે અને ભાજપમાં આવશે તો શું દિલીપભાઈને પૂછીને લાવવાના છે ભારતીય જનતા પાર્ટી વાળા? હવે દિલીપભાઈ એવો સવાલ કરી રહ્યા છે કે સમાજને પૂછવા જવાનું. બેન, જે સંસ્થાનો પાયો આજથી 10 વર્ષ પહેલા નખાયો હોય અને એ 10 વર્ષના અંદર જે સમાજના લોકો જોડાયા છે, જે પ્રગતિ થઈ છે, સંસ્થાનો જે વટવૃક્ષ બન્યું છે,
એ વટવૃક્ષને ચેલેન્જ કરવાની વાત દિલીપભાઈ સંઘાણી કે મારા જેવા વ્યક્તિ કે કોઈ એક સામાન્ય વ્યક્તિ આ વાત ન કરવી જોઈએ. આનો સીધો જવાબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને તમે સવાલ કરો, ભારતીય જનતા પાર્ટીના કોઈ જવાબદાર વ્યક્તિને સવાલ કરો, અને ભારતીય જનતા પાર્ટીના લોકો જો આવું ટિપ્પણી કરે તો ભારતીય જનતા પાર્ટીને પૂછવા જવાનું રહે. આ તો દિલીપભાઈ સંઘાણીએ કીધું એમ કે કોઈ પક્ષ ઉપર કે કોઈ હોદ્દા ઉપર કે ક્યાંય નથી, બે તો જગ્યાએ સંઘમાં પોતાના લીધે ચાલી રહ્યા છે. તો એ એનો વ્યક્તિગત મત અને વ્યક્તિગત કોમેન્ટો, મેં આપને કીધું કે આવી કોમેન્ટ એને 6 મહિના પહેલા પણ કરેલી છે અને ત્યારે બીજા દિવસે મીડિયામાં માફી માંગેલી હતી. પાછા પોતે દિવાળી ઉપર નહીં, પણ તમે સિનિયર નેતા હો, તમારા મોંથી જે પણ શબ્દો નીકળે છે, જે પણ સ્ટેટમેન્ટ હોય છે, એનું કંઈક ઔચિત્ય હોય છે. આપણે ગમે તેમ તો નથી બોલી દેતા ને. દિનેશભાઈ, તમે પણ છો, છેલ્લા સમયથી તમે પણ એક રાજનીતિનો એક પાર્ટ જ છો ને, તમે પણ આ એક પાર્ટ જ ગણાવો. હું એ જ વાત કરી રહ્યો છું કે દિલીપભાઈ સંઘાણીને જ આપણે વિચારીએ, બીજા કોઈને પૂછવાની જરૂર નથી. દિલીપભાઈ સંઘાણીએ 6 મહિના પહેલા સ્ટેટમેન્ટ કર્યું કે નરેશભાઈ એટલે સમાજ નથી, બીજા દિવસે માફી માંગી. એના 3 મહિના પછી મનસુખભાઈ માંડવિયા સાથે ખોડલધામમાં પોતે જાતે ગયા અને નરેશભાઈ સાથે બેસીને આખી એક નિવેદન કર્યું કે ભારતીય જનતા પાર્ટી એટલે પાટીદાર સમાજ, અને નરેશભાઈ જેવા લોકો આવતા હોય તો સંસ્થાને આ વાત. હવે દિલીપભાઈનું નિવેદન છે એ વારે ઘડીએ ચેન્જ થયા કરે છે, તો કોને પૂછવા જવું? એનું પોતાનું સ્ટેન્ડ તો ક્લિયર કરી લ્યો કે દિલીપભાઈ તમારું સ્ટેન્ડ શું છે, નરેશભાઈ આવે તો સારું કે ન આવે તો સારું. નહીં, તો આમાં બે સવાલ ઉભા થાય છે ને, આપણે વિશેષજ્ઞને જ પૂછીએ ને પ્રશાંતભાઈ, કારણ કે એમણે એક નિવેદન આપ્યું છે. એ નિવેદન જો પાર્ટી તેની સાથે સહમત ન હોય તો પાર્ટી અહીંયા આવીને કહી શકે કે અમે સહમત નથી, એ વ્યક્તિગત નિવેદન હોઈ શકે. હવે જ્યારે આ પ્લેટફોર્મ ઉપર બીજેપી તરફથી કોઈ પણ વ્યક્તિ નથી બોલવા માટે, તો આનો અર્થ શું ગણી શકાય? જો મને બહુ સ્પષ્ટ ખ્યાલ છે ત્યાં સુધી, અને દિનેશભાઈને અમારે ઘણીવાર ચર્ચા પણ થતી હોય છે કે અત્યારે પાટીદાર સમાજ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી બહુ બધી રીતે નારાજ ચાલે છે. પાટીદાર સમાજ એટલે એમના આંદોલન થયા પછી અમુક વર્ગ, કારણ કે એ લોકોની જે ડિમાન્ડ છે કેસો પાછા ખેંચવા, જે દીકરાઓના આમાં ક્યાંક હોમાઈ ગયા, બિચારા શહીદ થયા છે, એ લોકોના પરિવારમાં કોઈને નોકરી આપી કે વોટ એવર, એમને 2-3 જે મુદ્દાઓ ચાલે છે, કેસ પાછા ખેંચવાને લઈને બી ઘણી બધી ડિબેટો થઈ ગઈ છે, સીએમ સાથે ચર્ચા થઈ ગઈ છે. એક તારીખ હું ભૂલું છું, દિનેશભાઈ આપશે કે 6 મહિના કંઈક સીએમએ કીધેલા છે. એટલે એટલું કદાચ સ્પષ્ટ થાય કે જો અત્યારે નરેશભાઈ રૂપી એક મોટો ચહેરો સમાજે સ્વીકાર્યો હોય કે હવે જેમ 2017માં ક્યાંક કાચું રંધાણું અને કોંગ્રેસની સરકાર પાટીદારના ટેકાથી ન બની શકી, તો આ વખતે સરકાર બનાવવા, કારણ કે ઘણીવાર નરેશભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે સરપંચથી લઈને સંસદ સુધી પાટીદારના દીકરા હોવા જોઈએ, તો એટલું તો સ્પષ્ટ હશે કે નરેશભાઈ ભારતીય જનતા પાર્ટી બાજુ નથી જવાના. હા, અંદર ખાને કંઈક એમને બીજી કોઈ રીતે વાત થઈ ગઈ કે ભાજપવાળા એટલા કોન્ફિડન્ટ હોય, લોકોને જે ચર્ચા કરવી એ કરે, નરેશભાઈ તો આજે નહીં કાલ ભાજપમાં જ આવવાના છે, તો હું એવું માનું છું કે સમાજ એમનાથી વિમુખ થશે. અને ત્રીજી વાત કે અત્યારે ખોડલધામના ટ્રસ્ટી જ છે નરેશભાઈ, એક વ્યક્તિત્વ બહુ મોટું છે, પણ માત્ર ખોડલધામના ટ્રસ્ટી જે કોઈ રાજકીય આગેવાન નથી. એટલે કાલે ઉઠીને કોઈ પાર્ટીનો ખેસ પહેરવો હોય તો કદાચ સમાજ એવું પણ ઈચ્છે કે ભાઈ આ પદ ઉપર ન બેસો, અને ટ્રસ્ટી તરીકે પણ એમને રાજીનામું આપવું પડશે. એ કદાચ થાય પણ ખરા આગળ જતા, પછી એમના જે કંઈ આંતરિક ખેંચતાણો હોય. પણ ઓવરઓલ જે હું એવું માનું છું કે પાટીદાર સમાજ આંદોલન સમિતિ એ બધા ભેગા થઈ સરકારની વિરુદ્ધમાં કંઈક કામ કરવા માંગે છે કે ભાઈ અમારે અમારો ન્યાય જોઈએ છે. એ ન્યાય સરકાર ના આપી શકતો હોય તો અમે તમારી વિરુદ્ધ કેમ્પેનિંગ કરી 2022માં તમને દેખાડી દઈશું, આવી પણ એમની એક ડિમાન્ડ છે. અને એના માટે કોંગ્રેસમાં પણ એમણે એમ કહ્યું હતું, આ છેલ્લું જે સ્ટેટમેન્ટ હતું એમણે એમ કહ્યું હતું કે વિપક્ષ તો મજબૂત હોવો જોઈએ. હવે આ સ્ટેટમેન્ટને આપણે કઈ રીતે લેવું જોઈએ? એટલે અત્યારે એ ઇમિડિયેટલી વિપક્ષમાં જોડાતો હોય કે કોંગ્રેસમાં, હું એવું સ્પષ્ટ માનું કે કોંગ્રેસને આ બે ઓપ્શન છે. હવે આમ આદમી પાર્ટીમાં હમણાં થોડા સમય પહેલા મહેશભાઈ સવાણી જેવું મોટું વ્યક્તિત્વ, એ પાટીદારનું ઇક્વિવેલન્ટ વ્યક્તિત્વ કહેવાય કે જેટલા જ નરેશભાઈ છે એટલા જ મહેશભાઈ, તો એમનું રાજકીય કારકિર્દીનું બાળમરણ થયું, એમણે પોતે આમાંથી સંન્યાસ લઈ લેવો પડે તાત્કાલિક ધોરણે. એટલે એ શું થયું, કેમ આવ્યું, અંદર આવ્યા પછી રંગ ચાખ્યા પછી મજા ના આવી, તો નરેશભાઈનું બી કાલ ઉડીને એવું થાય કે ભાઈ આવતા આવી જાય અને પછી કોંગ્રેસ માટે પણ એ કંઈ ના કરી શકે. જપનભાઈ, આ શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે રાજકારણમાં આવવાના છે એ વાત એમણે પોતે કીધી છે કે 20મી તારીખ પછી હું ડિક્લેર કરીશ જે પણ હશે એ, અને તો પછી મહેશભાઈ જેવું થશે કે નહીં થાય? આપને શું લાગે છે જપનભાઈ? એટલે સંધ્યા, અગાઉ એક ચર્ચા જે હમણાં થઈ, મેં કીધું એના અનુસંધાનમાં પછી કે ભારતીય જનતા પક્ષ કેમ નથી આજે ડિબેટમાં કે આ વિષય પર કેમ નથી, કારણ કે અત્યારે નરેશભાઈ એક ધર્મ સંસ્થાના વડા છે, એક ધાર્મિક ટ્રસ્ટ, જે ધાર્મિક મંદિર છે ખોડલધામનું, એના ટ્રસ્ટના વડા છે. એટલે રાજકારણમાં આવશે, વેન હી અનાઉન્સ કે હું આપમાં જઉં છું કે હવે કોંગ્રેસમાં જઉં છું, ત્યારે ભારતીય જનતા પક્ષ રાજકારણની રીતે ટ્રીટ કરશે અને ખુલીને સામે આવશે. રાઈટ નાઉ તો અત્યારે તો
હું જોડાઈશ, શેમાં જોડાશે ખબર નથી, ક્યારે જોડાશે ખબર નથી. એટલે અત્યારે ખોડલધામ ટ્રસ્ટ ના વડા તરીકે એમને ટ્રીટ કરવામાં આવે છે. એટલે મને લાગે છે એમાં કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ ભારતીય જનતા પક્ષ કરવા અત્યારે માંગતું નહીં હોય. ઓકે, ધેટ્સ વોટ આઈ થિંક. હવે નરેશભાઈએ શું કરવું છે, શું ચાલે છે, કે આપના મિત્રએ કહ્યું કે રદિયો આપવો જોઈએ ભારતીય જનતા પક્ષે, તો કે એવો પણ અહેવાલ આવ્યો હતો, અને હું તો એઝ અ પત્રકાર જાણવા માંગુ છું યોગેશભાઈ પાસેથી, એવો અહેવાલ આવ્યો હતો કે રાજ્યસભાની પંજાબમાંથી નરેશભાઈને સીટ મળે એ માટે આપ સાથે વાતચીત ચાલી રહી છે. હમણાં દિલ્હીમાં પણ નરેશભાઈની મુલાકાત થઈ અને પંજાબમાં રાજ્યસભાની સીટો પણ આપને મળવાની છે, એના સંદર્ભમાં અહેવાલ આવ્યો હતો કે કોઈક બાર્ગેનિંગ કે કોઈક વાતચીત એ અંગે ચાલી રહી છે. તો હવે એનો રદિયો આપે આપ્યો છે કે એ વિશે આપે શું કહ્યું છે પણ મારે આપણે યોગેશભાઈ સાંભળતા હોય તો દિવ્ય ભાસ્કરનો અહેવાલ હતો. જી યોગેશભાઈ, ચોક્કસપણે દરેક મીડિયામાં અહેવાલો ચાલી રહ્યા છે. અમે તો આજે પણ, અને હું તો આજે પણ ન્યૂઝ 18 ના પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું કે નરેશભાઈ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ જે સ્વબળે સ્વ અનુભવે પોતાની સ્વીકૃતિ ઊભી કરી અને પોતાની ઓળખ ઊભી કરનાર જો વ્યક્તિત્વ આમ આદમી પાર્ટીમાં આવતું હોય તો એમને વેલકમ છે, એમનું સ્વાગત છે. અને જો એમની રાજ્યસભાની કઈ વાત થઈ હોય તો એ અમારા દિલ્હીના સીટ નેતૃત્વ હારે એમની શું વાત થઈ અમને લોકોને જાણ નથી. નહીં યોગેશભાઈ, પરંતુ જપનભાઈ ને અમે તો બધા એ જાણવા ઈચ્છી રહ્યા છે કે 20મી તારીખ પછી આપની ટોપી અને ખેસ ધારણ કરેલો હશે કે નહીં, અમે તો એ જાણવા ઈચ્છી રહ્યા છે. બેન, મીડિયાના માધ્યમથી ચર્ચાઓ ચાલી રહી છે. નરેશભાઈ દિલ્હી પણ ગયા હતા, પણ નરેશભાઈ જ્યારે દિલ્હી ગયા હતા ત્યારે અરવિંદ કેજરીવાલજી પંજાબ હતા, એટલે એ વાતમાં કોઈ બહુ તથ્ય નથી. ઓકે, પણ જો આ વાતમાં તથ્ય હોય તો એ બહુ સારી બાબત છે. અચ્છા, ચલો એમને આવકારી રહ્યા છો, કારણ કે કોંગ્રેસ પણ એ જ કહી રહ્યું છે કે અમે પણ આવકારી રહ્યા છીએ. બ્રેક માટે રોકાઈ રહ્યા છે કારણ કે હવે રાજનીતિના જે સોગઠા છે એ બેસાડવામાં આવી રહ્યા છે. ગઈકાલે પણ આપણે જોયું કે એક આદિવાસી સમાજમાંથી એક ચહેરો કોંગ્રેસમાં જોડાયો છે. કોંગ્રેસ અહીંયા પાટીદારનો એક મોટો ચહેરો, આ સમાજનો એક મોટો ચહેરો છે, તેને આવકારી રહ્યું છે. બીજી તરફ આજે આપણે વાત કરીએ તો શંકરસિંહ વાઘેલાએ પણ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા છે અને એ પણ કઈ તરફ ઇશારો કરી રહ્યા છે. છેલ્લે આપણે એ પણ વાત કરીશું બ્રેક બાદ. તો જે વિષય પર ચર્ચા ચાલી રહી છે, જે મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે, આ વિશે દિલીપ સંઘાણીને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ પૂછ્યું કે નરેશ પટેલ જો રાજકારણમાં આવે તો શું તેઓ અન્ય સમાજ માટે પણ કામ કરશે, ત્યારે તેમણે શું જવાબ આપ્યો પહેલા એ સાંભળો. લગભગ કોઈને કોઈ રાજકીય વ્યક્તિ પોતાની સમાજની કોઈને કોઈ સંસ્થામાં કામ કરતા, સમાજનું કામ કરવું, રાજકારણનું કામ કરવું બંને અલગ છે. અને રચનાત્મક સમાજનું કામ જો કોઈ કરે તો એનું રાષ્ટ્રનું કામ કહીશ. દાખલા તરીકે પટેલ સમાજ છે અને નક્કી કરી લે કે અમારા સમાજના કોઈ બાળકને અશિક્ષિત રહેવા નહીં દઈએ, એને ભણાવવા માટે જે ખર્ચ થશે, જે વ્યવસ્થા થશે એ અમારો સમાજ કરશે. આખરી શિક્ષણ આપવું એ સરકારનું કામ છે. જો સમાજ, દરેક સમાજ આ રીતે ઉપાડી લે પોતપોતાના સમાજનું તો એ રચનાત્મક કામ છે, તો એ રાષ્ટ્રીય કામ છે. પણ કટ્ટરતાવાદ, સંકુચિતવાદ એ રાષ્ટ્ર વિઘટન કરે છે, નુકસાન કરે છે. તો વિધાનસભાની 33 બેઠકો પર નિર્ણાયક છે પાટીદાર સમાજ, જ્યાં 15% જેટલી વસ્તી, અને આ બેઠકો જે છે ત્યાં નિર્ણાયક ભૂમિકા તેઓ ભજવે છે, સીધી જ ભૂમિકા ત્યાં ભજવે છે. અને તેવા સમયે પાટીદાર ચહેરાને પોતાની તરફ આકર્ષવા માટે જે પાર્ટીઓ છે દમખમ લગાવી રહી છે, જ્યારે બીજેપી ના એક નેતાનું એટલે કે દિલીપ સંઘાણીનું જે આ નિવેદન છે, આ નિવેદન શું બીજેપીની અગેન્સ્ટમાં જઈ શકે છે અથવા તો કઈ રીતે આને સમાજ કઈ રીતે જોશે? હવે જ્યારે સમાજની વાત થઈ રહી છે તો મારે એ જ પૂછ્યું કે તમે સમાજ આ નિવેદનને કઈ રીતે જોશે, ભલે કોઈ પણ પાર્ટીમાં હોય? હા, બિલકુલ સાચી વાત છે. એક તો પહેલાં જોયા વિચાર્યા વગર કંઈ પણ બોલવું ના જોઈએ. મારી આ દિલીપભાઈના સલાહ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ પર તમે કાદવ ઉછાળી દો, જે મનમાં આવે બોલી નાખો, કારણ કે એક પોતે રાજકીય વ્યક્તિ છે, કારણ કે એ કોઈ પણ સ્ટેટમેન્ટ આપતા હોય તો એની કંઈક વેલ્યુ, કંઈક કિંમત હોય છે. અને અથવા તો હું એવું માનું છું કે ઉપરથી એમને કહેવામાં આવ્યું હોય કે તમારે કંઈ બોલવાનું છે, અથવા તો ગઈ વખત મનસુખ માંડવિયા જે સ્ટેટમેન્ટ આપ્યું એટલે એ બધું ઉપરથી કહેવામાં આવતું હોય ને લોકો એ પ્રમાણે બોલતા હોય છે. પાર્ટી કહેવામાં આવે છે અને તેમાં એ કહેવા પ્રશાંતભાઈ બહુ સારી રીતે જાણે છે પણ સંધ્યા આની પાછળની સ્ટ્રેટેજી પણ હોઈ શકે. હા, એટલે કોઈ પણ
સ્ટેટમેન્ટ હું એ જ હોય કહું છું. બધાએ એક જ પ્રકારનો મત લેવાનો છે. પ્રશાંતભાઈ આ વાત તો સાચી છે ને કે એની સાથે પાછું બીજું બીજેપીનો એક પ્રોપોગેન્ડા હોય દર વખત. જેમ ગઈ વખતે બી નરેશભાઈએ જ્યારે કીધું હતું કે હું સમાજને પૂછીને જાહેર જીવનમાં જોડાઈશ, ત્યારે મનસુખ માંડવિયાએ સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ વખતે મનસુખભાઈ જેવો બીજો ચહેરો દિલીપભાઈના ફોર્મમાં ઉભો કર્યો. પણ એથી વિશેષ એક બીજી મને વાત યાદ આવી કે આ પાટીદાર સમાજ કે સમાજ શું કહેશે. કોંગ્રેસની ખામ થિયરી થયા પછી પાટીદાર સમાજ ત્યાંથી વિમુખ થયો કોંગ્રેસથી અને કમ્પ્લીટલી ભાજપ તરફી રહ્યો. ઘણા બધા પાટીદાર બી એવું કહે છે કે ભાજપ એટલે પાટીદાર અમથું નથી કહેવાતું. એ પછી તમે સમજો તો ભાજપના સૌથી પહેલા સીએમ પાટીદાર હતા કેશુભાઈ પટેલના ફોર્મમાં. એટલે ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર ક્યાંક ને ક્યાંક એ રીતે ગોઠવાયેલા છે એકબીજા સાથે. અત્યારે તો આંદોલન થયું એ આનંદીબેનની સામે કર્યું હશે. આપણા ગીતાબેન સૌથી મોટા આના આંદોલનકારી છે. એટલે આનંદીબેનની સરકાર પાડી કેમ શું થયું બરાબર છે. પણ એ પછી બી તમે જુઓ તો પાછી સરકાર પાટીદારની સભા પુષ્કળ થઈ. 5 લાખ જનમેદની ઉમટાય સુરતમાં હાર્દિકની સભામાં 5 લાખ લોકો હોય પણ સુરતથી એક બી સીટ ના મળી પાટીદારની, બાકી બધેથી મળી. એ જ અત્યારે એ વખતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધી આવી, એ જ આખી પાછી આ તરફ આવી ભાજપમાં આવી ગઈ. તો આ બધું દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક પાટીદાર વર્ગ બી ભાજપની રીતિ નીતિથી થોડો સંતોષકારક છે. નહીંતર આના પડઘા બધી રીતે પડી શકે પાટીદારના નામ. પણ હવે તો આ વેચાયેલા છે ને આમ આદમી પાર્ટી. આપણે જુઓ સુરતમાં જે કોર્પોરેશનમાં સીટો જીતીને લાવી આમ આદમી પાર્ટી પાટીદારોના દમથી આ જીતીને લાવી છે. એટલે ત્યાં એવું નથી કે ત્યાં એ લોકો નથી અથવા તો સમાજનો વર્ગ નથી. કોંગ્રેસમાં જે રીતે હાર્દિક પટેલ પણ છે અને બીજા પણ પાટીદાર નેતાઓ છે. એટલે સવાલ હવે છેલ્લો એ જ છે જપનભાઈ કે પાટીદારો કઈ તરફ, આ ચહેરાને જોઈને પાટીદારો શું જે પણ છે જે સમાજની વાત કરવામાં આવે છે, નરેશભાઈ માની લો કે કોંગ્રેસમાં જોડાય કે આમ આદમી પાર્ટીમાં, શું એ આખો વર્ગ એ તરફ જોડાશે? બિલકુલ નહીં. બિલકુલ નહીં. જો આ તો બધું જૂના સમયથી ચાલે છે. 2002 પ્રવીણ તોગડિયાને અન્યાય અને પ્રવીણ તોગડિયા અને વર્સિસ નરેન્દ્ર મોદી એટલે ભાજપને તકલીફ પડવાની. 2007 ડઝન પટેલ એમએલએ નરેન્દ્રભાઈ અમે પટેલ છે એટલે બાયસ રાખે છે એમ કહી પાકિસ્તાન કોંગ્રેસ તરફથી લડ્યા હતા અને બીજા મુદ્દા ચાલ્યા હતા એ વખતે જેમ હમણાં કહ્યું. અને બધી જ સીટોમાંથી બાવકુભાઈ ઉઘાડને છોડીને બધી જ ભાજપ જીતી ગયું હતું. પછી 2012 કેશુભાઈ પટેલ પોતે મેદાને પડ્યા, ગોરધનભાઈ ઝડફિયા જેવા કુશળ સંગઠનકાર પણ એમની સાથે, અને નરેશભાઈની ખોડલધામ તો ફેસિલિટેટર બન્યું હતું. સંખ્યાબંધ સામૂહિક લગ્નોત્સવ હોય, સભાઓ હોય, એ બધું ખોડલધામના પ્લેટફોર્મ પર કેશુભાઈએ પ્રચાર કર્યો હતો અને જાણીતી વાત છે. નરેશભાઈ પણ એમાં એક્ટિવ હતા. પણ તેમ છતાં ભારતીય જનતા પક્ષનો વિજય. 2017 હાર્દિક પટેલ પાટીદાર આંદોલનનું બેકડ્રોપ, ભારતીય જનતા પક્ષને થોડું નુકસાન થયું પણ છતાં ભારતીય જનતા પક્ષ ફરીથી આ 5 વર્ષ સત્તાના પૂરા કરવા તરફ છે. મને લાગે છે. અને અનેક બીજા ઇલેક્શન પણ મણિનગરમાં એકવાર નરેન્દ્રભાઈ ઉભા હતા તો કે સામે દિનશા પટેલ ઉભા છે, મણિનગરના પટેલો દિનશા પટેલને મતદાન આપશે ને નરેન્દ્રભાઈ હારી જશે. રાજકોટમાં વિજયભાઈ ઉભા હતા તો કે પટેલો આમાં ભારતીય જનતા પક્ષની તરફે વોટ નહીં કરે, વિજયભાઈ હારી જશે. આ લેવલની ચર્ચાઓ અને ખરેખર આ બધા ટીવી મીડિયામાં રેગ્યુલર ચર્ચાઓ થાય બધી, અને થવાનું જ હોય 50% તો શક્યતા એ રીતે થાય. એટલે અનેક વખત જોયું છે. કોઈ માણસ ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટી પદે હોય ત્યારે અલગ એની ઇજ્જત હોય, માન મર્તબો હોય, હેસિયત હોય. એ રાજકારણમાં જાય ત્યારે રાજકારણની અનેક ગંદકીઓ, કારણ કે સારપની સાથે ગંદકી. દિલ્હી સરકાર કઈ ખોટું કરે, આપમાં જોડાયા હોય તો અહીં નરેશભાઈએ સાંભળવું પડે, એનો ખુલાસો આપવો પડે, એનો બચાવ પણ કરવો પડે. કોઈ એવો ફરક ન પડે અથવા તો આખો સમાજ એ તરફી થઈ જાય એ પણ જરૂરી નથી. જોવાનું રહેશે આગળના સમયમાં શું થાય છે, કયા પક્ષમાં જોડાય છે, કઈ રીતે જોડાય છે, બીજેપીનું શું સ્ટેન્ડ રહેશે. આ તમામ બાબતો પર આપણી નજર રહેવાની છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. ન હટાવાતા કોંગ્રેસ આક્રમક.